નવસારી ગોલવાડ ફરી દ્વારા આયોજિત ભવ્ય નવચંડી યજ્ઞ અને સેવા કાર્યો સંપન્ન થયા. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંગીક મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીની ગોલવાડ ફરીના શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા ધાર્મિક અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કુળદેવીમાં મોઢેશ્વરીના આશીર્વાદથી ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશાખ વદ 8 રવિવાર તારીખ 10/5/2026 રોજ દુધિયા તળાવ પાસે આવેલી શ્રી નવસારી મોઢ ઘાંચી સમસ્ત પંચની વાડીના પ્રથમ માળે આ ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો. સમાજની ઉન્નતિ, વૈભવ અને ગૌરવ માટે આયોજિત આ યજ્ઞ પ્રારંભ સવારે 8 વાગે કરવામાં આવ્યો હતો, જેની પૂર્ણાહુતિ સાંજે 5 વાગે કરવામાં આવી હતી. યજ્ઞ બાદ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અનિલકુમાર રમણલાલ ગાંધી, માનદ મંત્રી ભગવતકુમાર ઠાકોરલાલ મોદી તેમજ ગોલવાડ ફરીના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની નિશ્રામાં આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. છેલ્લા 35 વર્ષથી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ અગ્રેસર રહેલી ગોલવાડ ફરી દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ તેમજ દિવાળીમાં મીઠાઈ અને વાનગીઓનું કીટનું વિતરણ કરવામાં આવે છે. આ પરંપરા જાળવી રાખતા ગત રવિવારે 30 જેટલા પરિવારોને અનાજ સહાય પૂરી પાડવામાં આવી હતી. સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે માતાજીની આરાધના માટે વિશેષ યજ્ઞ કરવામાં આવે છે, જે અંતર્ગત ગત વર્ષે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરી ધાર્મિક પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત અનેક મહાનુભાવોએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. ત્યારે સમાજના આગેવાન શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. માં મોઢેશ્વરી માત કી જય. શ્રી નવસારી મોઢ ઘાંચી સમસ્ત પંચની ગોલવાડ ફળી, સમસ્ત પંચની કુલ 5 ફળી પૈકી એક ગોલવાડ ફળી છે, જે અનેક સેવાકીય કાર્ય અને ધાર્મિક કાર્યો કરતી આવી રહી છે. ગોલવાડ ફળીની વાત કરું તો છેલ્લા 35 વર્ષ ઉપરથી જે સામાન્ય પરિવાર છે, જરૂરિયાતમંદ પરિવાર છે, એમને અનાજ વિતરણ કરતી આવી છે. ગયા રવિવારે પણ અમે 30 પરિવારોને અનાજ વિતરણ કર્યું. દિવાળીમાં દિવાળીની વાનગી કીટનું પણ અમે વિતરણ કરીએ છીએ અને વર્ષમાં એક વખત કુળદેવીમાં મોઢેશ્વરી માતાજીનો અમે યજ્ઞ સંપન્ન કરીએ છીએ. ગત વર્ષે અમે શાંતિ યજ્ઞ કર્યો અને આ વર્ષે અમે નવચંડી યજ્ઞનો નિર્ધાર કર્યો, જે આજે ખૂબ જ સફળતાથી પાર કરી રહ્યા છે અને માના આશીર્વાદ અમે સૌ મેળવી રહ્યા છે. આજે અનેક મહાનુભાવોને અહીં આમંત્રણ આપ્યું છે અને મારી સાથે મારા કાર્યકરો પણ આ જે માતાજીનું કાર્ય છે એની અંદર તન મન ધનથી સેવાઓ આપે છે. અને સૌથી વિશેષ જે મારા દાતાશ્રીઓ છે, એ દાતાશ્રીઓનો વિશેષ હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે દાતાશ્રી વગર સેવાકીય કાર્યક્રમ હોય કે ધાર્મિક કાર્યક્રમ, કોઈ પણ કાર્ય શક્ય નથી. એટલે મારા દાતાશ્રીઓને ફરીથી હું નતમસ્તક છું અને આવી જ રીતે આપ અમારી પડખે ઊભા રહો, જેથી અમને કામ કરવા માટે બળ મળે અને સમાજ માટે, સમાજની સેવા અને સમાજના સુધારા લક્ષી જે કંઈ પણ કાર્યો છે એ અમે કરી શકીએ છીએ. જય માતાજી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરોએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો હતો. સંસ્થાએ તમામ દાતાઓશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાતાઓના આર્થિક સહયોગ વગર આવા સેવા કાર્યો અને ધાર્મિક કાર્યો શક્ય નથી અને ભવિષ્યમાં પણ સમાજ સુધારણા અને જનસેવાના કાર્યો અવિરત ચાલુ રાખવા માટે સંસ્થાએ મક્કમ સંકલ્પ કર્યો હોય તેવું પણ તેમણે વ્યક્ત કર્યું હતું. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંગીક મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.